દાહોદ પોલીસે હાઈવે પર ધાડ પાડવાની ફિરાકમાં બેઠેલી આંતરરાજ્ય પારગી ગેંગના 7 રીઢા ગુનેગારોને હથિયારો સાથે જેલ ભેગા કર્યા. દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન અનુસાર એલસીબીની ટીમે રાત્રિના અંધકારમાં એક ઓપરેશન પાર પાડીને હાઈવે પર ધાડ પાડવાના એક બહુ મોટા કાવતરાને નાકામ કરી દીધું છે. મધ્યપ્રદેશની કુખ્યાત અને આંતરરાજ્ય ગુનાઓ આચરતી પારગી ગેંગના 7 રીઢા આતંક સમાન બદમાશોને હાઇડ્રોલિક કટર, છરા અને ગિલોલ જેવા ઘાતક હથિયારો સાથે દાહોદ પોલીસે દબોચી લીધા હતા. દાહોદ પોલીસને બાતમી મળી હતી કે મહેસાણા, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, ભાવનગર તેમજ ગુજરાત બહાર લૂંટ, ધાડ અને ઘરફોડ ચોરી જેવા ગંભીર ગુના આચરતી મધ્યપ્રદેશના ગુના જિલ્લાની પારગી ગેંગના સાગરીતો દાહોદમાં ત્રાટકવાના છે. ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે આરટીઓ ઓફિસની બાજુમાં આવેલી ખુલ્લી આ અંધારી જગ્યામાં છુપાઈને બેઠેલા છે. તેઓ મધ્યપ્રદેશના ગુનાગામની પારગી ગેંગના સભ્યો છે અને પૂર્વ આયોજિત કાવતરું રચીને દાહોદની બજારોમાં મોટી ધાડ પાડવાની ફિરાકમાં હતા. દાહોદ પોલીસ તરત એક્શનમાં આવી અને જુદી જુદી ટીમોએ ટોર્ચના અંજવાળે વ્યૂહાત્મક રીતે આ વિસ્તારને કોર્ડન કરી આ 7 શંકાસ્પદ ઈસમોને દબોચી લીધા હતા. પોલીસે જ્યારે આરોપીઓની અંગઝડતી કરી ત્યારે ચોંકાવનારા હથિયારો અને સાધનો મળી આવ્યા હતા, જેમાં લોખંડ અને સળિયા કાપવાનું મોટું હાઇડ્રોલિક કટર મશીન તથા નાની કટર, તાર અને લોખંડની ગ્રીલ કાપવા માટે લાકડાના હાથાવાળા છરા નંગ 5, જો કોઈ સામનો કરે તો તેના પર હુમલો કરવા માટે ગિલોલ, લોખંડનો ઘણ અને દસ્તા નંગ 2, દરવાજાના નકુચા અને તાળા તોડવા માટે ગિલોલ નંગ 3, કૂતરાઓને ભગાડવા અને સામનો કરનાર વ્યક્તિ ઉપર દૂરથી હુમલો કરવા માટે. આ રીઢા ઘરફોડ ચોરો પાસેથી 4 મોબાઈલ ફોન પણ જપ્ત કરાયા છે. હવે નજર કરીશું આ પકડાયેલા ગુનેગારોનો કાળો ઇતિહાસ અને તેમની ક્રાઇમ કુંડળીની. આ કોઈ સામાન્ય ચોર નથી, પણ દેશના અલગ અલગ રાજ્યોની પોલીસના નાસ્તા ફરતા રીઢા ગુનેગારો છે. જુઓ આ ગેંગની ક્રાઇમ પ્રોફાઇલ. આરોપીનું નામ કેવલ જાનકીલાલ પુવાર, ઉંમર વર્ષ 56, સૌથી મોટું માથું. ગુજરાત, રાજસ્થાન અને એમપીમાં કુલ 27 ગુના, જેમાંથી 18 ગુનામાં વોન્ટેડ હતો. બીજો છે ભારતસિંહ કલ્યાણસિંહ સોલંકી, તેની ઉંમર છે 40 વર્ષ. કુલ 22 ગુના નોંધાયેલા છે તેના ઉપર અને 3 ધરપકડ વોરંટ ઇસ્યુ થયેલા છે. ત્રીજો આરોપી વિવેક ઉર્ફે ગોપી કાલિયા સોલંકી, તેની ઉંમર છે 50 વર્ષ. તેના ઉપર 14 ગુના નોંધાયેલા છે અને 6 કેસમાં તેની ધરપકડ વોરંટ છે. ચોથો આરોપી છે બિરનસિંહ ઉર્ફે બેરેન ચીમનલાલ, તેની ઉંમર છે 21 વર્ષ. આ પંજાબનો વતની છે, જેના પર 4 ગુના નોંધાયેલા છે. પાંચમો આરોપી છે વિલ્લુ ઉર્ફે બિલ્લુ તોફાન સોલંકી, તેની ઉંમર છે 30 વર્ષ. તેના ઉપર 3 ગુના છે અને એક તેનો ધરપકડ વોરંટ છે. છઠ્ઠો આરોપી છે મલિકરાવ ગજરાવ ચૌહાણ, તેની ઉંમર છે 20 વર્ષ. તેના ઉપર 2 ગુના નોંધાયેલા છે. સાતમો આરોપી છે રિતિક તોફાન સોલંકી, તેની 22 વર્ષની ઉંમર છે અને તેના ઉપર 1 ગુનો નોંધાયેલો છે. આ તમામ રીઢા આરોપીઓ પોતાની અસલી ઓળખ છુપાવવા માટે રમકડા વેચવાનો ઢોંગ કરીને ધંધો કરતા હતા અને તેની આડમાં રેકી કરીને ધાડ પાડતા હતા. દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિના સમયે પેટ્રોલિંગ અને એલસીબીની સતર્કતાના કારણે એક બહુ મોટી લૂંટ અને લોહિયાળ ધાડનો ગુનો બનતા અટકી ગયો છે. દાહોદ પોલીસે તમામ 7 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની અટકાયત કરી તેમની સામે ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને આગળની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. દાહોદ પોલીસે આ તમામ રીઢા ગુનેગારોને નામદાર કોર્ટમાં રજૂ કરતા તેમને કોર્ટે 24 કલાકના પોલીસ રિમાન્ડ આપ્યા છે. હવે પોલીસ એ તપાસ કરશે કે દાહોદમાં આ ગેંગ કોને મળી હતી, કોની જોડે આમની સાઠગાંઠ હતી અને કયા કયા વિસ્તારોની રેકી કરવામાં આવી હતી. તે તમામ ખુલાસા પોલીસ રિમાન્ડ દરમિયાન બહાર આવશે. દાહોદ જિલ્લામાં મિલકત વિરુદ્ધના અને શરીર સંબંધી ગુના અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા શ્રી રવિસિંહ જાડેજા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈએની ટીમ પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન તેમને મળેલી માહિતી આધારે એક આંતરરાજ્ય ગેંગ, ધાડપાડોની ગેંગ, જે તીક્ષ્ણ હથિયાર અને ઘરફોડ લૂંટ ધાડ કરવાના સાધનો લઈ અને દાહોદના હાઈવે વિસ્તારની આસપાસમાં ભટકી રહી છે, એ પ્રકારની માહિતી મળતા એલસીબીની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને સર્ચ ઓપરેશન દરમિયાન 7 જેટલા ઇસમો છે એ પકડમાં આવ્યા હતા અને આ લોકોને ચેક કરતા તેમની પાસેથી અલગ અલગ હથિયારો જેમ કે છરા, કટર, ઘણ, સીણા, ઘરફોડ કરવાના અન્ય સાધનો, ગિલોલ અને તીક્ષ્ણ હથિયારો મળી આવ્યા હતા. આ લોકોની પૂછતાછ કરતા એવું જણાયું હતું કે દાહોદ જિલ્લાની અંદર
તે લોકો ભેગા થઈ અને તક મળેથી ધાડ પાડવાનો ઈરાદો ધરાવે છે અને આ દરમિયાન કોઈ વ્યક્તિ આવે તો એમના ઉપર એસોલ્ટ કરવાની પણ પૂર્વ તૈયારી સાથે અને પૂર્વ કાવતરાથી આવેલા છે. આ લોકોની પ્રાથમિક તપાસમાં એવું જણાવ્યું છે કે આ જે 7 ઈસમો છે એ 7 ઈસમો ખૂબ જ મોટો ગુનો ઇતિહાસ ધરાવે છે. એ સાથે સાથે ઈસમોના જો ઓફેન્સની ગણતરી કરીએ તો ટોટલ 71 ગુના થાય છે કે જે અલગ અલગ રાજ્ય ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પંજાબ રાજ્યમાં ગુનાઓ આચરેલા છે. અને આ ઈસમો છે એ પૈકી 4 ઈસમો છે અલગ અલગ 4 રાજ્યોમાં વોન્ટેડ તરીકે આજે પણ પ્રસ્થાપિત છે અથવા ભાગેડુ તરીકે જાહેર થયેલા છે, જેમણે પકડી પાડવામાં દાહોદ એલસીબીને સફળતા મળી છે. આ તમામ લોકો છે એ મધ્યપ્રદેશના ગુના જિલ્લાના બણભોરી તાલુકાના બિલાખેડી ગામના છે અને એક ઈસમ છે એ એમનો જમાઈ લાગે છે જે પંજાબનો હોશિયારપુરનો રહેવાસી છે. આમ બંને રાજ્યના ભેગા મળીને આરોપી આ કૃત્ય માટે આવેલા હોવાનું જણાઈ આવે છે. આ ઈસમો દ્વારા પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે અલગ અલગ જગ્યાએ રેકી પણ કરી હતી અને રેકી દરમિયાન ખૂબ જ મોટી માત્રામાં ધાડ કે લૂંટ કરવાનો ઈરાદો તેઓ ધરાવતા હતા અને આ ગુનાહિત ટોળકી કે જે ધાડ પર ઈરાદા આવી હતી તેમને પકડીને ખૂબ મોટો બનાવ અટકાવવામાં તથા વિવિધ રાજ્યોમાં વોન્ટેડ આરોપીને પકડી પાડવામાં દાહોદ એલસીબીને ખૂબ જ મોટી સફળતા મળી છે અને ક્રાઇમ અટકાવવામાં એક સફળતા મળી છે. સર, આમની એમો શું છે? આ લોકોની એમો એ પ્રકારની છે કે એ અલગ અલગ જગ્યાએ રેકી કરતા હતા, અલગ અલગ વેશમાં જઈને, અલગ અલગ વેપારના માધ્યમથી જઈને અને જ્યાં તેઓને લાગે કે મોટો માલ મથ્થો મળે એમ છે તો એ જગ્યાએ રાત્રિના સમયે અથવા દિવસના સમયે પોતાના હથિયાર સાથે જવાનું અને જો કોઈ વ્યક્તિ પ્રતિકાર કરે તો એમના પર એસોલ્ટ કરવાની ટેવ ધરાવે છે અને આ પ્રકારનો ગુનાને અંજામ આપે છે. એમની હિસ્ટ્રી જોવામાં આવે તો એમના પર ચોરી, ઘરફોડ, લૂંટ, મર્ડર અને એક્સટોર્શન સહિતના વિવિધ ગુનાઓ દાખલ થયેલા છે અને ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાની માનસિકતા ધરાવતી આ ગેંગ જણાઈ આવેલી છે. અત્યારે એમની પાસેથી મુદ્દામાલની અંદર લાકડા અથાવા છરા મળી આવ્યા છે 4, 5, ગ્લોલ 3 મળી આવી છે, ઘણ, દસ્તા બેનંગ મળી આવ્યા છે, હાઇડ્રોલિક કટર કે જે ગ્રીલ કાપવામાં કે તાળા કાપવા ઉપયોગી થઈ છે એ મળી આવી છે, મોબાઈલ ફોન મળી આવ્યા છે અને મોબાઈલ ફોનનું ટેકનિકલ સર્વેલન્સ તેની તપાસ હાલમાં ચાલુમાં છે. આરોપીનું પ્રોડક્શન કોર્ટમાં કરવામાં આવ્યું હતું, તેમને આવતીકાલ સુધીના રિમાન્ડ પણ મળેલા છે.